હેલો સૌ હરિભક્તો, 1 થી 140 નંબરના પ્રશ્નો આગળના 15ના ભાગમાં આવી ગયા છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ સર્વોપરી મૂર્તિ કયા મંદિરમાં છે? એ. દિલ્હી અક્ષરધામ, બી. રોબિન્સવિલ અક્ષરધામ, સી. અબુધાબી હિન્દુ મંદિર, ડી. ગાંધીનગર અક્ષરધામ. જવાબ છે બી. રોબિન્સવિલ અક્ષરધામ. યોગીજી મહારાજનું બાળપણનું નામ શું હતું? એ. પ્રાગજી ભક્ત, બી. ડુંગર ભક્ત, સી. ઝીણા ભગત, ડી. દેવજી ભગત. જવાબ છે સી. ઝીણા ભગત. રાવણ નીચેનામાંથી કોના ભક્ત હતા? એ. ભગવાન વિષ્ણુ, બી. ભગવાન બ્રહ્મા, સી. કાળીમા, ડી. ભગવાન શિવ. જવાબ છે ડી. ભગવાન શિવ. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ હિન્દુસ્તાનમાં કયા દેશમાં થયો હતો? એ. સોરઠ દેશ, બી. વડભદ્રેશ, સી. મિથિલ દેશ, ડી. કૌશલ દેશ. જવાબ છે ડી. કૌશલ દેશ. પ્રમુખ સ્વામી મહારાજે કેટલા ગામોમાં વિચરણ કર્યું છે? એ. 15,000, બી. 17,000, સી. 5,000, ડી. 50,000. જવાબ છે બી. 17,000થી વધુ. વારાણસીમાં કયું મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે? એ. કાશી વિશ્વનાથ, બી. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, સી. પશુપતિનાથ, ડી. કાલ ભૈરવ. જવાબ છે એ. કાશી વિશ્વનાથ. ભગવાન સ્વામિનારાયણનું બાળપણનું નામ શું હતું? એ. નીલકંઠ, બી. વેણુ, સી. ઘનશ્યામ, ડી. કૃષ્ણ. જવાબ છે સી. ઘનશ્યામ. બીએપીએસ સંસ્થાનું આ કયું મંદિર છે? એ. મુંબઈ, બી. ગોંડલ, સી. અબુધાબી, ડી. જામનગર. જવાબ છે એ. મુંબઈ. લોજમાં નીલકંઠવણીનો પ્રથમવાર મેળાપ કોની સાથે થયો હતો? એ. બ્રહ્માનંદ સ્વામી, બી. રામાનંદ સ્વામી, સી. મુક્તાનંદ સ્વામી, ડી. સુખાનંદ સ્વામી. જવાબ છે ડી. સુખાનંદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનનો જન્મ કઈ રાશિમાં થયો હતો? એ. મીન રાશિમાં, બી. મકર રાશિમાં, સી. કર્ક રાશિમાં, ડી. કુંભ રાશિમાં. જવાબ છે સી. કર્ક રાશિમાં.